નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બીએસસી નર્સિંગના એડમિશન વિશે. તેમાં અપડેટ તારીખ ગઈકાલે 21 સપ્ટેમ્બરના રોજ આવી ગયેલી છે 8 વાગ્યાના રોજ. તો તેમાં પ્રથમ રાઉન્ડની જે ચોઇસ ફિલિંગની છે તેના વિશે નવી લિંક આવેલી છે. તો તમારું જે નવું ચોઇસ ફિલિંગ કરવાનું છે તેના વિશે આપણે વાત કરવાની છે. તેના પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા આવેલા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો તથા તમારા મિત્રોને શેર કરો વિડીયો. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મિત્રો, તમે આપણી ઓફિશિયલ જે આઈડી છે ઇન્સ્ટાગ્રામ તે બનાવેલી જ છે. તેની તમે જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને ફોલો કરો અને મેસેજ કરશો એટલે તમને કોઈ પણ ક્વેશ્ચન હશે તો તમને સોલ્યુશન આપવામાં આવશે અને કોમેન્ટ પણ કરી શકો છો. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે વાત કરીએ તો જો 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગની જે અપડેટ આવી છે પેરામેડિકલની, બીએસસી નર્સિંગ, જીએનએમ તથા એએનએમની, તો તેનામાં જે પ્રથમ રાઉન્ડ છે તે 26/9/2024થી ચાલુ કરવામાં આવશે. મિત્રો, જે પ્રથમ રાઉન્ડ છે તે ચાલુ થાય છે 21/9/2024થી ચોઇસ ફિલિંગની શરૂઆત થાય છે અને લાસ્ટ ડેટ છે તે 26/9/2024ના 12 વાગ્યા સુધી છે. તો તમે 21 તારીખથી 26 તારીખની વચ્ચે તમે પોતાનો જે ચોઇસ ફિલિંગનો ફોર્મ છે તે ભરી શકશો. અને તમારો જે ફોર્મ ભરાઈ ગયા એના પછી તમે જે 21થી 26 પછી જે ફોર્મ ભરાઈ જાય તેના પછી 26 તારીખના રોજ 6 કલાક પછી તમે તમારું પોતાનું જે ચોઇસ ફિલિંગ ફોર્મ ભરેલું હશે તે જોઈ શકશો. અને તમે જે તમારા કઈ રીતના જે ચોઇસ ફિલિંગ કરવું એ તમને ખબર જ હશે. તમારો જે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તમે વિડીયોમાં, કેન્ડિડેટનો જે લોગિન છે તેના પર જઈને તમારે ક્લિક કરવાનું રહેશે ને તમારે ત્યાં જઈને બધી પ્રોસેસો કરવાની રહેશે. તો ત્યારે હું ક્લિક કરીને બતાવું મિત્રો, તો અહીંયા તમારે જે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન છે તમારું ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારું પોતાનું તે રજિસ્ટ્રેશન કરવાનું થશે આગળ. તો ત્યાં ક્લિક કર્યા બાદ તમારું આવી રીતના આવશે, તમારી યુઝર આઈડી આવશે, પાસવર્ડ વગેરે તમે જે કરેલું હશે પહેલાં એ બધું તમારે નાખવાનું થશે. તો એ પ્રમાણે તમારી પ્રોસેસ રહેશે. અને બીજું કોઈ સમજણ ના પડે તો તમે મેસેજ કરીને જણાવી શકો છો. અને બીજું કંઈ આમાં છે નહીં, પણ તમારે જે કોલેજની ચોઇસ ફિલિંગ કરશો, તમારે જે પ્રથમ કોલેજ કરશો એ પ્રથમ, પછી બીજી કોલેજ, એ રીતે તમારે પોતાની રીતે કોલેજ ચોઇસ કરી શકો છો. જેમ કે પ્રથમ તમારે ગાંધીનગર હોય, પછી અમદાવાદ હોય, એ રીતના તમે ચોઇસ કરી શકો છો. એમાં કંઈ બીજો કોઈ નિયમ લાગુ પડશે નહીં. જો તમે પ્રથમ કોલેજ ચોઇસ કરેલી હશે એ તમને મળતી હશે તો તમને એ મળશે, અથવા એ નહીં મળતી હોય તો તમને જે બીજી કરેલી હશે પસંદ એ કોલેજ તમને મળી રહેશે. બીજું કંઈ પ્રોબ્લેમ જેવું હોય તો તમે જણાવી શકો છો. આમાં કંઈ બીજું ખાસ સૂચના જેવું છે નહીં, પણ સિમ્પલ જ છે. ના સમજણ પડે તો તમે મેસેજ કરી શકો છો. ધન્યવાદ મિત્રો વિડીયો જોવા માટે.